પંપના માલિકે બે બાળકી સાથે કેનાલમાં કૂદી આપઘાત કરી લીધો। કલોલના પેટ્રોલ પંપના માલિકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ। બોરીસણા ગામના ધીરજ રબારી સવારે પોતાની બે દીકરીના આધાર કાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા। તેઓ મોડી સાંજ સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ સાથે જ પોલીસ સ્ટેશનમાં બે દીકરી સાથે ધીરજભાઈ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે પોલીસની અલગ અલગ ટીમોએ ધીરજભાઈની તપાસ હાથ ધરી હતી। આ ઘટનામાં ધીરજ રબારીનો મૃતદેહ પણ નર્મદા કેનાલમાંથી મળી આવ્યો। અગાઉ આજે સવારે પીએચ કેનાલમાંથી બંને દીકરી જાહ્નવી અને જીયાના મૃતદેહ કલોલ મુખ્ય કેનાલમાંથી મળી આવતા રબારી સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું। પ્રાથમિક વિગતો મુજબ ધીરજભાઈ સુખી સંપન્ન પરિવાર ધરાવે છે, જેમણે કલોલના વડસર ઉપરાંત અને બે સ્થળે પેટ્રોલ પંપ હોવાનું પણ સામે આવ્યું। ધીરજ ઘરેથી નીકળ્યા પછી પિતાને ફોન કરી 15 મિનિટમાં ઘરે આવું છું તેમ કહ્યું હતું, જેની થોડી વારમાં તેના મિત્રના મોબાઈલમાં એક મેસેજ મોકલ્યો હતો, જેમાં ધીરજે પોતાનું શેરીસા કેનાલનું લોકેશન અને પોતાના મોબાઈલનો પાસવર્ડ મોકલ્યો હતો। નજીવી બાબતમાં ડખો, રાજ્યમાં 3 એવી ઘટના બની જેમાં થયો ઘાતકી હુમલો। નાની સરખી વાતમાં થઈ જાય છે ધીંગાણા। લોકોમાં સહનશીલતા જેવું કશું જ રહ્યું નથી। રાજ્યમાં મોટા શહેરોમાં કંઈક આવી જ માથાકૂટના દ્રશ્યો સામે આવ્યા। સૌપ્રથમ વાત કરીશું રાજકોટના પ્રદ્યુમન નગર વિસ્તારની। પાર્કિંગ બાબતે થઈ ગયો ડખો। સંજય રાઠોડ નામના વ્યક્તિ પર ગોવિંદ ચાવડા, જીતુ ચાવડા અને અજાણ્યા 5 વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ફરિયાદી પરિવાર દ્વારા ફાયરિંગનો પણ દાવો કરાયો છે। જો કે આ ઘટનામાં ફાયરિંગ ન થયું હોવાનું સામે આવ્યું છે। પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે મારામારી, રાયોટિંગ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો।